ટાટા કમ્યુનિકેશન્સ પર એક આપની પાસેથી વ્યૂ લઈ લઈએ. ટોપ એફ&ઓ ગેઇનર છે અત્યારે 4%ની ખરીદદારી, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે અને મજબૂતી ખાસી સ્ટોક નંબર્સ બાદ ખાસ કરીને બ્રોકરેજ બુલિશ રિપોર્ટ બાદ બતાવી રહ્યું છે. એક વ્યૂ. આજે વોલ્યુમ્સ ઓપનિંગથી ઘણા સારા રહ્યા છે સ્ટોકના. એક સ્ટ્રક્ચર પણ ઓવરઓલ સ્ટોકનું પોઝિટિવ રહ્યું છે. લાસ્ટ અમુક દિવસોમાં જે પણ કરેક્શન્સ પણ જે આવ્યા હતા એ રિલેટિવલી એટલા બધા વોલ્યુમ્સ બેઝડ કરેક્શન્સ નહીં હતા. તો સ્ટોક જ્યારે ઉપર જઈ રહ્યું છે તો વોલ્યુમ સારા છે અને એ કરેક્શન્સના વોલ્યુમ્સ ઓછા છે. આ એક પોઝિટિવ સાઇન છે. તો એમ લાગે છે 1850 થી 1860ના શોર્ટ ટર્મ ટાર્ગેટ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે. એક વ્યૂ ટાટા કમ્યુનિકેશન્સ પર ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ HDFC AMC આજે એક ફ્રેશ હાઈ પર 100 મિલ કાઉન્ટર પહોંચતું આપણને દેખાયું. એના પર વ્યૂ લઈ લઈએ. લોંગ બિલ્ટઅપ છે. અહીંયા પણ 1.25%ની ખરીદદારી સ્ટોક પર બનાવી રહ્યો છે. ગઈકાલે પણ માર્કેટ આર્ટ્સમાં રિઝલ્ટ બાદનું એક નવા લેવલ્સ પર પહોંચ્યું હતું. આજે ફરી એ જ ફોલોઅપ એક્શન છે. કઈ રીતે એક વ્યૂ હશે અહીંયા? HDFC AMCમાં અગર તમે જુઓ તો આખી જે રેલી છે એક ઇમ્પલ્સિવ મૂવ છે. એક 5 વેવ રાઇઝ છે અને એ 5 વેવ રાઇઝનું પછી મંથલી ચાર્ટ્સ પર હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે, વિચ ઇઝ અ ગ્રેટ સાઇન ફોર અ સ્ટોક. લોંગ ટર્મ માટે, મીડિયમ ટર્મ આઉટલુક માટે બહુ જ સારો સ્ટોક છે અને ડેફિનેટલી પોર્ટફોલિયોમાં હોવો જોઈએ એઝ એન ઇન્વેસ્ટર. ફોર અ ટ્રેડર આ બ્રેકઆઉટ ઓલરેડી અરાઉન્ડ 5200 5220ની આસપાસ એક મળી ચૂક્યો છે અને ઈ શોર્ટ ટર્મ નો ટ્રેડ હવે જે ટ્રાયંગલ પેટર્ન હતું એ જે ઉપરની તરફ તૂટ્યું છે એ ઓલરેડી પ્રાઇસ્ડ ઇન છે અને એનું ટાર્ગેટ્સ ઓલરેડી અચીવડ છે. એટલે શોર્ટ ટર્મમાં આની અંદર ટ્રેડ ના કરવું. નીચે આવે ત્યારે પોર્ટફોલિયોમાં ફોર અ મીડિયમ ટર્મ આઉટલુક, ફોર અ લોંગ ટર્મ આઉટલુક આની અંદર એડ કરવું. તો એક વ્યૂ બનતું જોઈ રહ્યા છે આપણને. ખાસ કરીને એક HDFC AMCમાં આજે ફરી એક નવા લેવલ્સ આપણને પહોંચતા દેખાઈ રહ્યા છે. GMR એરપોર્ટ્સ 100 મિલ, ત્યાં પણ લોંગ બિલ્ટઅપ અને વોલ્યુમ બેઝડ બાઇંગ છે. 0.5% ઉપર છે સ્ટોક અત્યારે. કઈ રીતે એક વ્યૂ આપશો GMR એરપોર્ટ્સ પર? Very similar to HDFC AMC, impulsive move, 5 wave rise, એની પછી એક ડિક્લાઇન આવ્યું. મંથલી ચાર્ટ્સ પર હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન, 200 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને નવા હાઈ બનાવવા. ગ્રેટ સાઇન ફોર અ સ્ટોક. પરફેક્ટ એક કહીએ ને કે લોંગ ટર્મ માટે યા મીડિયમ ટર્મ આઉટલુક માટે બહુ જ સારો સ્ટોક છે. પણ ઇન ધ વેરી શોર્ટ ટર્મ બહુ સારી રેલી ઓલરેડી આપણે જોવા મળી છે. એટલે શોર્ટ ટર્મમાં ટ્રેડ ના કરવું. નીચેમાં જે સપોર્ટ છે એ 92 પર છે અને એક બીજો સપોર્ટ છે એ 83 પર છે. એટલે મીડિયમ ટર્મ માટે અને લોંગ ટર્મ આઉટલુક માટે આ સપોર્ટને ધ્યાન પર રાખવું અને નીચે આવે ત્યારે બાઇંગ કરવી. તો એક વ્યૂ આપણને ખાસ કરીને નીચલા થોડા એક લેવલ્સને ધ્યાનમાં રાખી શકો છો GMR એરપોર્ટ્સ માટે. પોલીકેપ માટે રુચિત આપની પાસેથી વ્યૂ લઈએ. શોર્ટ કવર છે અત્યારે 2% ઉપર છે સ્ટોક. જબરદસ્ત પોઝિટિવ એક્શન પરિણામ અને બ્રોકરેજ રિપોર્ટ્સ બાદ. કઈ રીતે વ્યૂ આપશો અહીંયાથી પોલીકેપ પર? સેક્ટર તમે જોશો તો લાસ્ટ 7-8 દિવસથી વોલ્યુમ પ્રાઇસ વોલ્યુમ ઘણું સ્ટ્રોંગ રહ્યું છે. એ રિસ્પેક્ટિવ ઓફ બ્રોડર માર્કેટના કન્સોલિડેશન તમે પોલીકેપ જો, KEI ઇન્ડસ્ટ્રીઝ જો, ત્યાં પણ એક કન્સોલિડેશનના બ્રેકઆઉટ આવ્યા છે. તો આઈ થિંક એઝ અ સેક્ટર થોડીક મોમેન્ટમ પોઝિટિવ છે. ઇવન પોલીકેપમાં પ્રાઇસ અપના ઉપર 7200 સુધીના લેવલ્સ એનો શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. વિધિન ધ સ્પેસ KEI ઇન્ડસ્ટ્રીઝમાં પણ નાનો સ્ટ્રક્ચર ટેકનિકલી એના પોઝિટિવ છે. તો મને લાગે છે એક પેટ્રોલ મૂવ છે તો એક પોઝિટિવિટી હજી પણ આગળ કન્ટિન્યુ રહી શકે છે. મૂવ આગળ વધી શકે છે પોલીકેબ આ સેગમેન્ટમાંથી KEI ઇન્ડસ્ટ્રીઝ માટે પણ. નેક્સ્ટ મનપ્પુરમ ફિનાન્સ 100 મિલ, શોર્ટ કવરિંગ 1.5% ઉપર છે સ્ટોક અત્યારે. ડેઝ હાઈના લેવલ પર મનપ્પુરમ ફિનાન્સ. કઈ રીતે વ્યૂ આપશો? મનપ્પુરમ ફાઇનાન્સમાં હજી પણ એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે. એક બ્રોડ કન્સોલિડેશન છે અને આ કન્સોલિડેશન અરાઉન્ડ નીચેના લેવલ્સ જુઓ તો 260ની આસપાસ છે અને ઉપરમાં 280ની આસપાસના એક રેઝિસ્ટન્સ છે. 282ની આસપાસના રેઝિસ્ટન્સ છે. એટલે મને લાગે છે કે આ રેન્જની અંદર જ કન્સોલિડેટ કરતું રહેશે. ઓવરઓલ અગર મીડિયમ ટર્મ આઉટલુક માટે અગર તમે ટ્રેડ કરતા હો તો પોઝિટિવ છે, પણ થોડુંક નીચે આવે ત્યારે બાઇંગ કરો. 40 ડેલી મૂવિંગ એવરેજ અરાઉન્ડ 260ની આસપાસ છે, જે પ્રીવિયસ સ્વિંગ લો પણ છે અને બહુ સ્ટ્રોંગ સપોર્ટ પણ છે. એ લેવલ આવે ત્યારે એની આસપાસ બાઇંગ કરવું અને મીડિયમ ટર્મ આઉટલુક માટે આની અંદર ટ્રેડ કરવું, ના કે શોર્ટ ટર્મ માટે. મનપ્પુરમ ફિનાન્સ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પર એક નજર કરી લઈએ. બ્રોડર માર્કેટમાં આજે કમ્પેર ટુ નિફ્ટી બેંક ઓછો ઘટાડો છે અને અત્યારે 59,450ની આસપાસના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે. મિડકેપ ફ્લેટ છે, થોડું પ્રેશર છે પરંતુ ફ્લેટ છે. કારણ કે જે
બ્રોડર માર્કેટમાં આજે જે સ્ટોક્સ અત્યારે લીડ કરી રહ્યા છે, ટાટા કમ્યુનિકેશન્સ ટોપ ગેઇનર છે મિડ કેપમાં, એના પર આપણે ચર્ચા થઈ છે. પોલીકેબ ત્યાં પણ 2% ખરીદદારી, GMR એરપોર્ટ્સ, HDFC AMC આ બધા સ્ટોક્સ છે જે આજે લીડ કરી રહ્યા છે. એમાંથી એક LTF માટે રુચિત આપની પાસેથી વ્યૂ લઈએ. સોમિલ સાથે ચર્ચા કરી, અત્યારે મજબૂતી વધતી જોઈ રહ્યા છીએ. L&T ફિનાન્સના કાઉન્ટર પર વ્યૂ કરીએ તો, કારણ કે આ બધા જે મિડ કેપ ગેનર્સ છે, F&Oમાં પણ ટોપ ગેનર્સ છે આ બધા જ સ્ટોક્સ. LTFમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, ડે સાઇના લેવલ છે અને 0.5% ખરીદદારી, 2.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે. વ્યૂ કઈ રીતે રહેશે અહીંયા? આઉટલુક તો પોઝિટિવ જ લાગી રહ્યું છે, કેમ કે સ્ટોક સતત હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે. લાસ્ટ તમે 2-3 મહિનામાં જોશો તો મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ રહ્યું છે. પ્રાઇસ બહુ સારા વોલ્યુમ સાથે રહે છે અને જે પણ કન્સોલિડેશન કે નાના મોટા કરેક્શન આવે છે એમાં એક તો વોલ્યુમ સેલિંગ નથી. સેકન્ડલી 20-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ સ્ટોકમાં એક સારા સપોર્ટ બની રહ્યા છે. સો કોઈ પણ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન જોઈએ તો ડેફિનેટલી સ્ટોકમાં ટ્રેન્ડને રાઇડ કરવો જોઈએ અને અત્યારે પણ પોઝિશન્સને હોલ્ડ કરવો જોઈએ. અને ઉપર અમને લાગે છે કે 208 થી 210 ટાર્ગેટ રેન્જ સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે રાખી શકે છે, જ્યાં સુધી પ્રોફિટ બુકિંગ પછી કરી શકે. 210ના લેવલ્સ ધ્યાનમાં રાખો, એની ઉપર પ્રોફિટ બુક કરી શકો છો LTF માટે. વધુ એક મેટલ કાઉન્ટર સોમિલ, NMDC વોલ્યુમ બેઝડ બાઇંગ છે. NMDCમાં શોર્ટ કવરિંગ છે અને એક અત્યારે જે ખરીદદારી જોઈ રહ્યા છે સ્ટોક પર, કઈ રીતે અહીંયા સલાહ આપશો NMDC પર? NMDC માં પણ વેરી સિમિલર વ્યૂ ટુ હિન્ડાલ્કો. NMDC મને ઓલમોસ્ટ સિમિલર વ્યૂ છે બીકોઝ આની અંદર મીડિયમ ટર્મ આઉટલુક પોઝિટિવ છે. એક ઇમ્પલ્સિવ મૂવ છે ઉપરની તરફ, 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે, એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યો છે. એટલે આની અંદર એક પોઝિશનલ ટ્રેડ લેવું. નીચે એમાં જે સ્ટોપ લોસ છે એ થોડોક ડીપ છે, 66ની આસપાસ. એ સ્ટોપ લોસ રાખીને એક પોઝિશનલ વ્યૂ લઈને ઉપરમાં 75 નો પહેલો ટાર્ગેટ અને ઉપરમાં 18 નો બીજો ટાર્ગેટ. 75 એની ઉપર 80 ના એક લેવલ્સ NMDC માટે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ ગઈકાલે પણ ખાસું બઝિંગ હતું કાઉન્ટર. આપણે રુચિત લોંગ બિલ્ટઅપ છે અત્યારે પ્રેસ્ટીજમાં, ગઈકાલે પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ હતા. અત્યારે જે ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે, કઈ રીતે સલાહ આપશો અહીંયા? એ પોઝિટિવ ટ્રેન્ડ છે. ઇનફેક્ટ એનો જે સ્ટાર્ટ ઓફ ધ શોમાં જે 2 સ્ટોક રેકમેન્ડ કરે છે એમાંથી એક પ્રેસ્ટીજ એસ્ટેટ છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ રહ્યું છે. પાછલા અમુક દિવસોમાં જે એમનો થોડુંક નાના મોટા કરેક્શન બીજા રિયલ્ટી સ્ટોક્સમાં આવ્યા છે, આ રિયલ્ટી સ્ટોક્સ એનો એક સતત એના રિસન્ટ સ્વિંગ હાઈઝ સરપાસ કર્યા છે. તો અહીંયા અમને લાગે છે કે હજી પણ આ મોમેન્ટમ 1880 સુધી એનો શોર્ટ ટર્મમાં એક્સટેન્ડ થઈ શકે છે. પ્રેસ્ટીજ એસ્ટેટ એક રુચિતનો ટ્રેડિંગ કોલ જ હતો. એકવાર નજર કરી લઈએ એના પર. 1730ના એમણે સ્ટોપ લોસ આપ્યા છે. 1880નો ટાર્ગેટ છે. જબરદસ્ત પોઝિટિવ એક્શન આ સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યું છે અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ ગઈકાલથી જ એક ખાસી ખરીદારી આ સ્ટોકમાં આપણને જોવા મળી. વધુ એક કાઉન્ટર ગોદરેજ પ્રોપર્ટીઝ આ સેગમેન્ટમાંથી સોમિલ, ત્યાં પણ ખાસી એક મજબૂતી આપણને ગઈકાલે ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ જોવા મળી હતી. શોર્ટ કવર થયા હતા, આજે લોંગ સાઇડ પર થોડું બિલ્ટઅપ થઈ રહ્યું છે. ડેઝ હાઈ પર જે લેવલ્સ હતા 2361 એની આસપાસના અત્યારે કારોબાર બતાવી રહ્યું છે. એક વ્યૂ ગોદરેજ પ્રોપર્ટીઝ પર સોમિલ. ગ્રોદરેજ પ્રોપર્ટીઝ પર મને લાગે છે કે ઓવરઓલ તો વ્યૂ પોઝિટિવ જ રહેશે અને એની અંદર ઓવરઓલ હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે, પણ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક વ્યૂ પોઝિટિવ છે. બટ ઇન ધ વેરી શોર્ટ ટર્મ મને લાગે છે એક નાનું એવું કરેક્શન થઈ શકે છે. એટલે આની અંદર થોડુંક વેટ એન્ડ વોચ કરવું અને થોડુંક ઉપરના લેવલ્સ હજી ક્લોઝિંગ આવે ત્યારે એની પછી એની અંદર એન્ટર કરવી. એક થોડો વેટ એન્ડ વોચ એક અપ્રોચ રાખી શકો છો ગોદરેજ પ્રોપર્ટીઝ માટે. એ સાથે રજા લેવાનો